શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે નવરાત્રી દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ શ્રી દુર્ગા સપ્તસતી પાઠ, જેમાં દેવીની કથા મહાત્મય બતાવવામાં આવ્યું છે. આ નવરાત્રી દરમિયાન માની આ કથા મહાત્મય સાંભળવાથી જીવનમાં ભોગ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રી દુર્ગા સપ્તસતીમાં 13 અધ્યાય આપેલા છે. તેમાંથી આપણે 1 થી 11 સાંભળી ચૂક્યા છીએ. આજે દુર્ગા સપ્તસતી અધ્યાય 12મો દેવીના ચરિત્રના પાઠનું મહાત્મય અને અધ્યાય 13મો સુરથ અને વેશ્યને દેવીનું વરદાન, આ બંને અધ્યાય આપણે સાંભળવાના છીએ. માની કૃપા પ્રાપ્ત કરવા માટે તથા મહામાયા જોગમાયાની આરાધના ભક્તિ દ્વારા આપણે જે દુર્ગા સપ્તસતીનો પાઠ કર્યો, સાંભળ્યો, તેનું ફળ પૂર્ણપણે મળે એ માટે આપણે દુર્ગા કવચ સાંભળીશું અને કિલક પણ સાંભળીશું. અને આજે દુર્ગા સપ્તસતી અધ્યાય પૂર્ણ થવા જઈ રહ્યા છે. આજે નવરાત્રિની પૂજા અર્ચના કરીને માને ક્ષમા પ્રાર્થના પણ કરાય છે. ક્ષમા પ્રાર્થના પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. બોલો મા દુર્ગા દેવીની જય. સૌપ્રથમ આપણે સાંભળીએ દેવી કવચ, ત્યારબાદ કિલક સાંભળીશું અને ત્યારબાદ દુર્ગા સપ્તસતી અધ્યાય 12મો અને 13મો અને અંતમાં ક્ષમા પ્રાર્થના. બોલો મા મહામાયા જોગમાયા દુર્ગા દેવીની જય. જેમાં ઋષિ માર્કંડેય પરમપિતા બ્રહ્માજીને કહે છે કે હે પિતામહ, જે આ સંસારમાં પરમ ગોપનીય તથા મનુષ્યોનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો. આ સાંભળીને બ્રહ્માજી કહે છે કે હે બ્રહ્મન, એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે કે જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય, પવિત્ર તથા સમસ્ત પ્રાણીઓનો ઉપકાર કરનારું છે. હે મહામુને, તે સાંભળો. દેવીની 9 મૂર્તિઓ છે, જેમને 9 દુર્ગા કહેવાય છે. તેમના અલગ અલગ નામો બતાવવામાં આવ્યા છે. તેમાં પહેલા શૈલપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદમાતા, છઠ્ઠા કાત્યાયની, 7મા કાલરાત્રી, 8મા મહાગૌરી અને 9મા સિદ્ધિદાત્રી છે. આ નામોને પરમપિતા બ્રહ્માજીએ કહેલા છે. જે મનુષ્ય અગ્નિમાં દાઝી રહ્યો હોય, યુદ્ધભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય, વિષમ સંકટમાં ફસાઈ ગયો હોય, માતા દુર્ગાનું શરણ થઈ જાય, ક્યારેય કોઈ અમંગળ થતું નથી. યુદ્ધ સમયે સંકટમાં મુકાઈ છતાં તેમના ઉપર કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી. તેમને શોક, દુઃખ, ભય આવતા નથી. જેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે, નક્કી જ તેમનો અભ્યુદય થાય છે. માની સ્તુતિ કરતા આમ કહેવાય છે કે હે દેવેશ્વરી, જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે નિસંદેહ રક્ષણ કરો છો. મા ચામુંડા કે જે પ્રેત ઉપર આરૂઢ છે, વારાહી માતા પાડા પર સવારી કરે છે, ઐન્દ્રી માતાનું વાહન ઐરાવત છે, વૈષ્ણવી ગરુડ પર આસન જમાવે છે, માહેશ્વરી વૃષભ પર આરૂઢ થાય છે, કૌમારીનું વાહન મોર છે, ભગવાન વિષ્ણુના પ્રિયતમા શ્રી લક્ષ્મીજી કમળના આસન ઉપર બિરાજમાન રહે છે, હાથમાં કમળ ધારણ કરેલા છે. વૃષભ પર આરૂઢ થયેલા દેવી ઈશ્વરી શ્વેત રૂપ ધારણ કરી રાખ્યું છે. દેવી બ્રાહ્મી હંસ પર બેસેલા છે અને બધા પ્રકારના આભૂષણોથી વિભૂષિત છે. આ પ્રમાણે આ બધી જ માતાઓ બધા પ્રકારની યોગ શક્તિઓથી સંપન્ન છે. આ ઉપરાંત બીજી પણ દેવીઓ જે દૈત્યોના વિનાશ માટે તથા ભક્તોની રક્ષા માટે ક્રોધિત બનીને રથમાં સવાર છે. ખેટક, તોમર, પાસ, ભાલો, ત્રિશૂળ, ઉત્તમ ધનુષ્ય, બાણ વગેરે અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા છે. જે દેવતાઓની રક્ષા માટે તથા જે તે દૈત્યોનો દેહ નાશ માટે તથા ભક્તોને ભયયુક્ત કરવા માટે ધારણ કરેલ છે. હે દેવી મહારૌદ્રય, હે મહાઘોર પરાક્રમવાળા, હે મહાન બળવાળા, મહાઉત્સાહવાળા અને મોટા ભયનો નાશ કરનારા એવા હે દેવી, હું આપને પ્રણામ કરું છું. મુશ્કેલીથી જોઈ શકાય તેવા અને શત્રુઓનો ભય વધારનારા હે દેવી, મારી રક્ષા કરો.
પૂર્વમાં ઐન્દ્રી દેવી, અગ્નિકોણમાં આગ્નેય દેવી મારી રક્ષા કરો. દક્ષિણમાં વારાહી દેવી, નૈઋત્ય કોણમાં ખડકધારિણી દેવી, પશ્ચિમમાં વારુણી દેવી અને વાયુવ્ય કોણમાં મૃગવાહિની દેવી મારી રક્ષા કરો. ઉત્તરમાં કૌમારી દેવી, ઈશાન કોણમાં ત્રિશૂળધારિણી દેવી, ઉપર આકાશ આદિ ભાગમાં બ્રહ્માણી દેવી અને નીચેના ભાગે વૈષ્ણવી દેવી મારી રક્ષા કરો. આ રીતે પ્રેતના વાહનવાળા ચામુંડા દેવી 10 દિશાઓમાં મારી રક્ષા કરો. મારી આજુબાજુએ જયા દેવી, વિજયા દેવી રક્ષા કરો. મારી ડાબી બાજુએ અજિતા દેવી, જમણી બાજુએ અપરાજિતા દેવી, મારી શિખાનું ઉદ્યોતી દેવી અને મારા મસ્તક પર રહીને મા ઉમા મારી રક્ષા કરો. મારા કપાળનું માલાધારક દેવી, મારી ભ્રમરોનું યશસ્વીની દેવી, ભ્રુકુટીનું ત્રિનેત્રા દેવી અને નાસિકાનું યમઘંટા દેવી રક્ષા કરો. મારા 2 નેત્રોનું શંખીની દેવી, મારા 2 કાનોનું દ્વારવાસીની દેવી, 2 ગાલોનું કાલિકા દેવી, કાનના મૂળનું સાંકરી દેવી રક્ષા કરો. મારી નાસિકાના મધ્ય ભાગનું સુગંધા દેવી, ઉપરના હોઠનું ચર્ચિકા દેવી, નીચલા હોઠનું અમૃતકલા દેવી અને જીભનું સરસ્વતી દેવી રક્ષા કરો. મારા દાંતોનું કૌમારી દેવી, કંઠ પ્રદેશનું ચંડિકા દેવી, દાઢી નીચેના ભાગનું ચિત્રઘંટા દેવી અને તાળવાનું મહામાયા દેવી રક્ષા કરો. મારી દાઢીનું કામાક્ષી દેવી, વાણીનું સર્વમંગલા દેવી, ગળાનું ભદ્રકાળી દેવી અને કરોડરજ્જુનું ધનુર્ધરી દેવી રક્ષા કરો. મારા કંઠના બહારના ભાગનું નીલગ્રીવા દેવી, અન્નનળીનું નલકુબરી દેવી, 2 ખભાઓનું ખડગધારિણી દેવી અને 2 બાહુઓનું વજ્રધારિણી દેવી રક્ષણ કરો. મારા 2 હાથોનું દંડિની દેવી, આંગળીઓનું અંબિકા દેવી, નખોનું સુલેશ્વરી દેવી અને કુક્ષીનું નલેશ્વરી દેવી રક્ષણ કરો. મારા સ્તનોનું મહાદેવી, મનનું શોકનાશક દેવી, હૃદયનું લલિતા દેવી અને ઉદરનું ત્રિશૂળધારિણી દેવી રક્ષણ કરો. મારી નાભીનું કામિની દેવી, ગુહ્ય ભાગનું ગુહ્યેશ્વરી દેવી, યોનિ કે લિંગનું પૂતના કામિકા દેવી અને ગુદાનું મહિષવાહિની દેવી રક્ષણ કરો. મારી કેડનું ભગવતી દેવી, બંને ઘૂંટણોનું વિંધ્યવાસિની દેવી, બંને જાંઘોનું સર્વ મનોરથ પૂર્ણ કરનાર મહાબળવાન દેવી રક્ષણ કરો. મારી પગની ઘૂંટીઓનું નારસિંહ દેવી, પગના પાછળના ભાગનું તેજસી દેવી, પગની આંગળીઓનું શ્રીદેવી અને પગના તળિયાનું તલવાસિની દેવી રક્ષણ કરો. મારા નખનું દ્રષ્ટા કરાલી દેવી, કેસનું ઊંચા લાંબા કેસવાળા દેવી, રૂવાટાના છિદ્રોનું કોબેરી દેવી અને ચામડીનું વાગેશ્વરી દેવી રક્ષણ કરો. મારા લોહી, ચરબી, મજ્જા, માંસ, હાડકાનું પાર્વતી દેવી, આંતરડાનું કાલ રાત્રિ દેવી અને પિત્તનું મુકુટેશ્વરી દેવી રક્ષણ કરો. મારા હૃદય કમળનું પદ્માવતી દેવી, કફનું ચૂડામણી દેવી, નખોના તેજનું જ્વાલામુખી દેવી અને સર્વ સાંધાઓનું અભેદ્યા દેવી રક્ષણ કરો. મારા વીર્યનું બ્રહ્માણી દેવી, છાયાનું છત્રેશ્વરી દેવી અને અહંકાર, મન, બુદ્ધિનું ધર્મચારિણી દેવી રક્ષણ કરો. મારા પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન એ પ્રાણોનું વજ્રહસ્તા દેવી અને પ્રાણનું કલ્યાણ શોભના દેવી રક્ષણ કરો. મારા રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શનું યોગિની દેવી અને સત્વ, રજ, તમ ગુણોનું નારાયણી દેવી નિરંતર રક્ષણ કરો. મારા આયુષ્યનું વારાહી દેવી, ધર્મનું વૈષ્ણવી દેવી, યશ, કીર્તિ, લક્ષ્મી, વિદ્યાનું ચક્રિણી દેવી રક્ષણ કરો. મારા ગોત્રનું ઇન્દ્રાણી દેવી, મારા પશુઓનું ચંડિકા દેવી, મારા સંતાનનું મહાલક્ષ્મી દેવી અને મારી પતિ કે પત્નીનું ભૈરવી દેવી રક્ષણ કરો. મારા પંથનું સુપથા દેવી, માર્ગનું ક્ષેમકરી દેવી, રાજદ્વારમાં મહાલક્ષ્મી દેવી અને યુદ્ધમાં જયવર્ધિની દેવી રક્ષણ કરો. જે સ્થાન કે અવયવ વિશે કવચમાં કહેવામાં ન આવ્યું હોય તે સ્થાનનું પાપનાશીની જયંતી દેવી મારી સદૈવ રક્ષા કરે. જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તેણે આ કવચ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. આ કવચથી રક્ષાયેલ માનવી નિરંતર જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અર્થલાભ, વિજય અને બધી મનોકામના પૂર્ણ થાય છે. આ પૃથ્વી ઉપર માનવી જે ચિંતન કરે છે તે તેને ચોક્કસ મળે છે, તેમજ અતુલ ઐશ્વર્યની પણ પ્રાપ્તિ થાય છે.
આ કવચથી રક્ષાયેલ મનુષ્ય પૃથ્વી પર નિર્ભય થાય છે, ત્રણેય લોકમાં પૂજનીય બને છે અને સંગ્રામમાં પરાજય પામતો નથી. આ કવચનો પાઠ કરનાર મનુષ્યના સર્વે રોગ, કષ્ટ, પીડા, ચામડીના દર્દો મટે છે, સ્થાવર જંગમ કૃત્રિમ વિષ પણ નાશ પામે છે તથા તંત્ર, મંત્ર, મારણ વિદ્યા, ઉચ્ચાટન આદિનો પણ નાશ થાય છે. ઝેરી જંતુઓ તથા કુળના દુષ્ટ દેવતાઓથી થયેલ દોષો તેમજ માલા, શાકિની, ક્રૂર ગ્રહો, ભૂત, પિશાચ, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, બ્રહ્મ રાક્ષસ, બેતાલ, કુષ્માંડા, ભૈરવ આદિ વગેરેના દોષો, અશુભો પણ આ કવચ કરનારને લાગી શકતા નથી. તેના દર્શન માત્રથી જ નાશ પામે છે અથવા તો નાસી જાય છે. કવચ ધારકને શ્રેષ્ઠ માન, તેજ, વિજય, વૃદ્ધિ, ઐશ્વર્ય અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. જે આ કવચનો પાઠ કર્યા પછી દુર્ગા સપ્તસતીનો પાઠ કરે છે, જેને ચંડી પાઠ કહેવાય છે, તે કરે છે, તેનો યશ વધે છે. જ્યાં સુધી પર્વત, વન, ઉપવન સહિત પૃથ્વી રહે છે ત્યાં સુધી તેના સંતાનો વંશ કાયમ રહે છે. મહામાયાની કૃપાથી મૃત્યુ ઉપરાંત પણ દુર્લભ એવું શાશ્વત સ્થાન પ્રાપ્ત થાય છે. તે મનુષ્ય શ્રેષ્ઠ રૂપ મેળવીને શિવની સાથે આનંદ કરે છે. વારાહ પુરાણમાં હરિહર બ્રહ્મા રચિત આ દેવી કવચ કહેવામાં આવ્યું છે, જે કવચનો પાઠ કરવાથી મનુષ્યનું સર્વ પ્રકારે રક્ષા પ્રાપ્ત થાય છે. હવે આપણે સાંભળી લઈએ કિલક. જે કિલક અર્થાત કીલ ઠોકવી. જે આપણે કિલક સાંભળીને દુર્ગા સપ્તસતીનો પાઠ કરીએ તો તે ફળ અનેક ગણું થઈ જાય છે, જે ફળ કદીએ આપણામાંથી જતું નથી. લોકોના મનમાં એવી શંકા હતી કે જો માત્ર સપ્તસતીની ઉપાસનાથી અથવા સપ્તસતી સિવાયના અન્ય મંત્રોની ઉપાસનાથી જ બધા કાર્યો સમાન રૂપે સિદ્ધ થાય છે, તો આમાં શ્રેષ્ઠ સાધન કયું છે? લોકોની આ શંકા લક્ષ્યમાં રાખીને ભગવાન શિવે પોતાની પાસે આવેલા જિજ્ઞાસુઓને સમજાવ્યું કે આ સપ્તસતી નામનું સંપૂર્ણ સ્તોત્ર જ સર્વશ્રેષ્ઠ અને કલ્યાણકારી છે. ત્યારબાદ ભગવતી ચંડિકાના સપ્તસતી સ્તોત્રને શ્રી મહાદેવજીએ ગોપનીય બનાવી દીધું. સપ્તસતીનો પાઠ કરવાથી જે પુણ્ય મળે છે તે ક્યારેય સમાપ્ત થતું નથી. જ્યારે અન્ય મંત્રોના જપથી ઉદ્ભવતું પુણ્ય સમાપ્ત થઈ જાય છે. તેથી ભગવાન શિવે બીજા મંત્રોની તુલનામાં સપ્તસતી સ્તોત્ર જ શ્રેષ્ઠ હોવાનો નિર્ણય આપ્યો છે. તેને યથાર્થ જ જાણવો જોઈએ. અન્ય મંત્રનો જપ કરનારો મનુષ્ય પણ જો સપ્તસતીના સ્તોત્રનું તથા તેના જપનું અનુષ્ઠાન કરે છે તો તે પણ સંપૂર્ણપણે કલ્યાણનો જ ભોગતા થાય છે. એમાં સહેજ પણ સંદેહ નથી. જે સાધક કૃષ્ણ પક્ષની 14ના દિવસે અથવા અષ્ટમીના દિવસે એકાગ્રચિત્ત થઈને ભગવતીની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે, પછી પ્રસાદ રૂપે તેનું ગ્રહણ કરે છે, તેના પર ભગવતી પ્રસન્ન થાય છે. અન્યથા તેમની પ્રસન્નતા મળતી નથી. આ પ્રમાણે સિદ્ધિના પ્રતિબંધક કીલ વડે શ્રી મહાદેવજીએ આ સ્તોત્રને કિલિત કરેલું છે. જે આ કિલકનો ઉચ્ચારણ કરે છે શાંત મનથી, ત્યારબાદ દુર્ગા સપ્તસતીનો પાઠ કરે છે, તે મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે, દેવીના પાર્ષદ થાય છે અને ગંધર્વ પણ થાય છે. સર્વત્ર વિચરતા રહેવા છતાં પણ તેને આ સંસારમાં ક્યાંય પણ ભય લાગતો નથી. તે અપમૃત્યુને વશ થતા નથી તથા શરીર ત્યજી દીધા પછી મોક્ષ પ્રાપ્ત કરી લે છે. તેથી કિલકને જાણીને સપ્તસતી પાઠની શરૂઆત કરવી જોઈએ. જે આમ કરતા નથી તેને સપ્તસતી પાઠનું પૂર્ણ ફળ લાભ પ્રાપ્ત થતો નથી. આ સ્તોત્ર નિર્દોષ છે. સપ્તસતી પાઠ કર્યા પહેલા કિલકનો પાઠ કરવાથી સ્તોત્ર નિર્દોષ થાય છે. વિદ્વાન મનુષ્ય આ નિર્દોષ સ્તોત્રથી જ પાઠનો આરંભ કરે છે. સ્ત્રીઓમાં સૌભાગ્ય વગેરે કંઈ પણ જોવા મળે છે તે બધું દેવીનો પ્રસાદ જ છે. તેથી આ કલ્યાણમય સ્તોત્રનો હંમેશા જપ કરવો જોઈએ. આ સ્તોત્રનો ઊંચા સ્વરે પાઠ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી ઊંચા અવાજથી આનો પાઠ આરંભ કરવો જોઈએ,
જેમના પ્રસાદ કૃપા કરુણાથી ઐશ્વર્ય, સમૃદ્ધિ, સૌભાગ્ય, આરોગ્ય, સંપત્તિ, શત્રુ નાશ અને પરમ મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવા કલ્યાણમય જગદંબાની સ્તુતિ મનુષ્ય કેમ કરતા નથી? શ્રી દેવીજીનું કિલક સ્તોત્ર અહીં સમાપ્ત થાય છે. મિત્રો, તો આપણે સાંભળ્યું શ્રી દુર્ગા કવચ અને કિલક પાઠ, જેને સાંભળીને જો દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે, સાંભળવામાં આવે તો પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. હવે આપણે સાંભળીએ શ્રી દુર્ગા સપ્તશતી અધ્યાય 12મો, દેવીના ચરિત્રોના પાઠનું મહાત્મય. બોલો દુર્ગા દેવીની જય. સૌપ્રથમ આપણે માનું ધ્યાન ધરીશું. હું 3 નેત્રોવાળા દેવી દુર્ગાનું ધ્યાન કરું છું. તેમના શ્રી અંગોની કાંતિ વીજળી સમાન છે. તેઓ સિંહની કાંધ પર આરૂઢ થયેલા ભયંકર જણાઈ રહ્યા છે. હાથોમાં તલવાર અને ઢાલ લીધેલી છે. અનેક કન્યાઓ તેમની સેવા કરી રહી છે. તેઓ પોતાની ભુજાઓમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ, બાણ, ધનુષ્ય, પાસ, તર્જની, મુદ્રા ધારણ કરેલા છે. તેમનું સ્વરૂપ અગ્નિમય છે તથા તેઓ પોતાના મસ્તક પર ચંદ્રમાનો મુગટ ધારણ કરેલા છે. શ્રી દુર્ગા સપ્તશતીના આગલા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે દેવતાઓને દેવીએ વરદાન આપ્યું હતું. ત્યાર પછીની આગળની કથા હવે આપણે સાંભળીએ. ઓમ. દેવી દેવતાઓને સંબોધીને કહે છે કે હે દેવતાઓ, જે એકાગ્રચિત્ત થઈને દરરોજ આ સ્તુતિઓથી મારું સ્તવન કરશે, તેના સઘળા વિઘ્નોને હું નિશ્ચિતપણે દૂર કરી દઈશ. જેઓ મધુ કૈટભનો નાશ, મહિષાસુરના વધની કથા તથા શુંભ અને નિશુંભના સંહારનો પ્રસંગ પાઠ કરશે, તથા 8મ, 14 અને 9મની તિથિએ પણ જેઓ એકાગ્રચિત્ત થઈને ભક્તિપૂર્વક મારા ઉત્તમ મહાત્મયનું શ્રવણ કરશે, તેમને કોઈ પણ પાપ સ્પર્શી શકશે નહીં. તેમના પર પાપજનિત આપત્તિઓ પણ આવશે નહીં. તેમના ઘરમાં ક્યારેય દરિદ્રતા હશે નહીં તથા તેમણે ક્યારેય પ્રેમીજનોના વિયોગનું દુઃખ પણ ભોગવવું પડશે નહીં. આટલું જ નહીં, તેમણે શત્રુઓ, લૂંટારાઓ, રાજા, શસ્ત્ર, આગ, જળરાશિ વગેરે તરફથી કોઈ ભય ક્યારેય થશે નહીં. તેથી સૌએ એકાગ્રચિત્ત થઈને ભક્તિપૂર્વક મારા આ મહાત્મયને હંમેશા સાંભળવું જોઈએ, વાંચવું જોઈએ. આ પરમ કલ્યાણકારી છે. મારું આ મહાત્મય રોગચાળાથી ઉદ્ભવતા સઘળા ઉપદ્રવોનું તથા આધ્યાત્મિક વગેરે 3 પ્રકારના ઉત્પાતોનું શમન કરનારું છે. મારા જે મંદિરમાં દરરોજ વિધિપૂર્વક મારા આ મહાત્મયનો પાઠ કરવામાં આવે છે, તે સ્થાનને હું ક્યારેય ત્યાંથી ત્યજતી નથી અને ત્યાં સદૈવ મારું સાનિધ્ય રહે છે. બલિદાન, પૂજા, હોમ, મહોત્સવના અવસરોએ મારા આ ચરિત્રનો પૂરેપૂરો પાઠ કરવો જોઈએ તથા તેનું શ્રવણ કરવું જોઈએ. આમ કરવાથી મનુષ્ય વિધિને જાણીને અથવા તો જાણ્યા વિના પણ મારે માટે જે બલિ, પૂજા, હોમ વગેરે કરશે, તેને હું અત્યંત પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરીશ. શરદ ઋતુમાં જે વાર્ષિક પૂજા કરવામાં આવે છે, તે અવસરે જે મારા આ મહાત્મયનું ભક્તિપૂર્વક શ્રવણ કરશે, તે મનુષ્ય મારી કૃપાથી બધા વિઘ્નોમાંથી મુક્ત થઈ જશે તથા ધન, ધાન્ય અને સંતાનથી સંપન્ન થશે. એમાં લેશ પણ શંકા નથી. મારા આ મહાત્મયને, મારા પ્રાદુર્ભાવની સુંદર કથાઓને તથા યુદ્ધમાં કરાયેલા મારા પરાક્રમોને સાંભળવાથી મનુષ્ય નિર્ભય થઈ જશે. મારા મહાત્મયનું શ્રવણ કરનારા મનુષ્યોના શત્રુઓ પણ નષ્ટ થઈ જશે. તેમને કલ્યાણ પ્રાપ્ત થાય છે અને તેમનું કુળ આનંદિત રહે છે. સર્વત્ર શાંતિ કર્મ કરતી વખતે ખરાબ સ્વપ્નો આવે ત્યારે તથા ગ્રહજનિત ભયંકર પીડા ઊભી થાય ત્યારે મારું આ મહાત્મય સાંભળવું જોઈએ. એનાથી બધા વિઘ્નોનું તથા ગ્રહજનિત ભયંકર પીડાઓનું શમન થઈ જાય છે અને મનુષ્યોએ જોયેલા દુઃસ્વપ્નો શુભ સ્વપ્નોમાં પરિવર્તિત થઈ જાય છે. બાલગ્રહોથી પીડાતા બાળકો માટે આ મહાત્મયનું શ્રવણ શાંતિકારક છે તથા મનુષ્યોના સંગઠનમાં કુસંપ થાય ત્યારે પણ આ સારી રીતે મિત્રતા કરાવનારું છે.
આ મહાત્મય સમસ્ત દુરાચારીઓના બળનો નાશ કરનારું છે. આ દેવી મહાત્મયનો પાઠ કરવાથી કે સાંભળવાથી રાક્ષસો, ભૂતો, પિશાચોનો પણ નાશ થઈ જાય છે. મારું આ બધું મહાત્મય મારા સામીપ્યની પ્રાપ્તિ કરાવનારું છે. મારી અર્થાત દેવી દુર્ગાની ધૂપ, દીપ, નૈવેદ્ય, ગંધ, પુષ્પ, અર્ધ્ય વગેરેથી ઉત્તમ સામગ્રીઓથી પૂજા કરવાથી, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી, હોમ હવન કરાવવાથી, દરરોજ અભિષેક કરવાથી, અનેક પ્રકારના અન્ય ભોગો અર્પણ કરવાથી, દાન આપવાથી વગેરે થકી 1 વર્ષ સુધી મારી જે આરાધના કરવામાં આવે છે અને એનાથી મને જેટલી પ્રસન્નતા થાય છે તેટલી પ્રસન્નતા મારા આ ઉત્તમ ચરિત્રનું એકવાર શ્રવણ કરવા માત્રથી જ થઈ જાય છે. આ મહાત્મય તેનું શ્રવણ કરવાથી પાપોને હરી લે છે અને આરોગ્ય પ્રદાન કરે છે. મારા પ્રાદુર્ભાવનું કીર્તન સમસ્ત ભૂતોની રક્ષા કરે છે તથા બ્રહ્માજીને સ્તુતિઓ કરી છે તે બધી જ કલ્યાણકારી બુદ્ધિ આપનારી છે. વનમાં, સૂના માર્ગમાં અથવા દાવાનળમાં સપડાઈ જવાય ત્યારે, નિર્જન સ્થળમાં લૂંટારાઓના સકંજામાં પડી જવાય ત્યારે, અથવા શત્રુઓ દ્વારા પકડાઈ જવાય ત્યારે, અથવા તો જંગલમાં સિંહ, વાઘ, જંગલી હાથીઓ પીછો કરે ત્યારે, અથવા તો ક્રોધી રાજાના આદેશથી વધ સ્થાને કે કારાગૃહમાં લઈ જવાય ત્યારે, આ ઉપરાંત મહાસાગરમાં નાવમાં બેઠા પછી ભારે તોફાનને લીધે નાવ ડગમગવા લાગે ત્યારે, અને અત્યંત ભયંકર યુદ્ધમાં શસ્ત્રોનો મારો થાય ત્યારે, અથવા વેદનાને લીધે દુઃખી થઈ જવાય ત્યારે, વધુ તો શું કહેવું, બધા જ ભયાનક વિઘ્નો આવી ઊભા રહે ત્યારે જે મારા અર્થાત આ દુર્ગા દેવીના ચરિત્રનું સ્મરણ કરે છે તે મનુષ્ય સંકટમાંથી મુક્ત થઈ જાય છે. મારા પ્રભાવથી સિંહ વગેરે હિંસક જાનવરો નષ્ટ થઈ જાય છે તથા લૂંટારાઓ અને શત્રુઓ પણ મારા ચરિત્રનું સ્મરણ કરનારા મનુષ્યથી દૂર ભાગે છે. ઋષિ રાજાને કહે છે, હે રાજન, આમ કહીને પ્રચંડ પરાક્રમશાળી ભગવતી ચંડિકા બધા દેવતાઓના જોતા જ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પછી સમસ્ત દેવતાઓ શત્રુઓના માર્યા જવાથી નિર્ભય થઈને પહેલાંની જેમ જ યજ્ઞ ભાગનો ઉપભોગ કરી રહીને પોતપોતાના અધિકારો ભોગવવા લાગ્યા. સંસારનો વિધ્વંસ કરનારા અતુલનીય પરાક્રમી દેવોના શત્રુ શુંભ અને મહાબળવાન નિશુંભ યુદ્ધમાં દેવી વડે માર્યા જવાથી બાકીના દૈત્યો પણ પાતાળ લોકમાં ચાલ્યા ગયા. ઋષિ રાજાને કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવતી અંબિકા દેવી નિત્ય શાશ્વત હોવા છતાં પણ ફરી ફરી પ્રગટ થઈને જગતનું રક્ષણ કરે છે. તેઓ આ જગતને મોહિત કરે છે. તેઓ જ જગતને જન્મ આપે છે તથા તેઓ જ પ્રાર્થના કરવાથી સંતુષ્ટ થઈને વિજ્ઞાન, સમૃદ્ધિ આપે છે. હે રાજન, મહાપ્રલયની વેળાએ મહામારીનું સ્વરૂપ ધારણ કરનારા તે મહાકાળી જ આ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. તેઓ જ સમય આવીએ મહામારી બને છે અને તેઓ જ પોતે અજન્મા હોવા છતાં પણ સૃષ્ટિ રૂપે પ્રગટ થતા રહે છે. તે સનાતની દેવી જ સમય અનુસાર સમસ્ત ભૂત પ્રાણીઓનું રક્ષણ કરે છે. મનુષ્યના અભ્યુદય સમયે તેઓ જ ઘરમાં લક્ષ્મીના રૂપમાં ઉપસ્થિત થઈને ઉન્નતિ, વૃદ્ધિ પ્રદાન કરે છે અને તેઓ જ અભાવના સમયે દરિદ્રતા એટલે કે અલક્ષ્મીનું રૂપ લઈને વિનાશનું કારણ થાય છે. પુષ્પ, ધૂપ, ગંધ વગેરેથી પૂજિત થયેલા અને સ્તુતિ કરાયેલા તે દેવી ધન, સંપત્તિ, સંતાનો, ધર્મમય બુદ્ધિ અને કલ્યાણકારી ગતિ પ્રદાન કરે છે. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો ફલસ્તુતિ નામનો 12મો અધ્યાય. ઓમ તત્સત. મિત્રો, આપણે સાંભળ્યો શ્રી દુર્ગા સપ્તસતી અધ્યાય 12મો. હવે આપણે સાંભળીએ શ્રી દુર્ગા સપ્તસતી અધ્યાય 13મો, સુરત અને વૈશ્યને દેવીનું વરદાન. સૌપ્રથમ દેવીનું ધ્યાન ધરીએ. જેઓ ઉદયકાળના સૂર્યમંડળના જેવી કાંતિ ધારણ કરનારા છે, જેમણે 4 ભુજાઓ અને 3 નેત્રો છે,
તથા જેઓ પોતાની ભુજાઓમાં પાસ, અંકુશ, વરદાયી મુદ્રા અને અભય મુદ્રા ધારણ કરેલા છે, તે દેવી શિવાનું હું ભજન ધ્યાન કરું છું. ઓમ. ઋષિ કહે છે, હે રાજન, આ પ્રમાણે મેં તમને દેવીનું ઉત્તમ મહાત્મય કહી સંભળાવ્યું. જેઓ આ સંસારને ધારણ કરે છે તે દેવીનો આવો જ પ્રભાવ છે. તેઓ જ વિદ્યા, જ્ઞાન ઉત્પન્ન કરે છે. ભગવાન વિષ્ણુની માયા સ્વરૂપ તે ભગવતી વડે જ તમે આ વૈશ્ય અન્ય બીજા વિવેકી મનુષ્યો મોહિત થયા છો. મોહિત થઈ રહ્યા છો કે આગળ ઉપર પણ મોહિત થતા રહેશો. હે મહારાજ, તમે જ પરમેશ્વરીના શરણે જાઓ. આરાધના કરવાથી તેઓ જ મનુષ્યને ભોગો, સ્વર્ગ અને અંતે મોક્ષ પ્રદાન કરશે. ઋષિ માર્કંડેયજી કૌષ્ટિક મુનિને કહે છે કે મેઘા મુનિના આ વચનો સાંભળીને રાજા સુરથે ઉત્તમ વ્રતનું પાલન કરનારા તે મહાભાગ મહર્ષિને પ્રણામ કર્યા. તેઓ અત્યંત મમતા ભાવ હોવાથી અને રાજ્યનું અપહરણ થયું હોવાથી અત્યંત ખીન બની ગયેલા હતા. હે મહામુનિ, તેથી વિરક્ત થઈને રાજા અને તે વૈશ્ય તત્કાળ તપ કરવા ચાલી નીકળ્યા અને જગદંબાના દર્શન પામવા નદી કિનારે રહીને તપ કરવા લાગ્યા. તે વૈશ્ય પણ ઉત્તમ દેવી સૂક્તનો જપ કરતા કરતા તપસ્યામાં પ્રવૃત્ત થયા. તેઓ બંને નદી કિનારે દેવીની માટીની મૂર્તિ બનાવીને તેને પુષ્પ, ધૂપ, હવન વગેરે વડે તેમની આરાધના કરવા લાગ્યા. તેમણે પહેલાં તો ધીરે ધીરે આહાર ઓછો કર્યો, પછી બિલકુલ નિરાહાર થઈ દેવીને જ મનમાં જોડીને એકાગ્ર ચિત્તપૂર્વક ચિંતન આરંભ્યું. તેઓ બંને પોતાના શરીરના રક્તથી અચર્ચિત બલિ આપતા રહીને સંયમપૂર્વક નિરંતર 3 વર્ષ સુધી આરાધના કરતા રહ્યા. એથી પ્રસન્ન થઈને જગતને ધારણ કરનારા દેવી ચંડિકાએ પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું. દેવી બોલ્યા, હે રાજન અને પોતાના કુળને આનંદિત કરનારા હે વૈશ્ય, તમે જે વસ્તુની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો છો તે મારી પાસેથી માંગો. હું સંતુષ્ટ છું, તેથી તમને તે બધું જ આપીશ. માર્કંડેય ઋષિ કહે છે, ત્યારે રાજાએ બીજા જન્મમાં નષ્ટ ન થાય તેવું રાજ્ય માંગ્યું. આ જન્મમાં પણ શત્રુઓની સેનાને બળપૂર્વક નષ્ટ કરીને પોતે ફરીથી પોતાનું રાજ્ય પાછું મેળવી લે તેવું વરદાન માંગ્યું. વૈશ્યનું ચિત્ત સંસાર પ્રત્યે ઉદાસીન અને વિરક્ત થઈ ચૂક્યું હતું, તથા તે ઘણા બધા બુદ્ધિશાળી પણ હતા. તેથી તે સમયે તેણે તો એવું જ્ઞાન માંગ્યું કે જે મમતાનો અને અહંતા રૂપી આસક્તિનો નાશ કરનારું હોય. ત્યારે દેવી બોલ્યા, હે રાજન, તમે થોડા જ દિવસોમાં શત્રુઓને હણીને પોતાનું રાજ્ય મેળવી લેશો અને હવે ત્યાં તમારું તે રાજ્ય સ્થાયી રહેશે. એ પછી મૃત્યુ બાદ તમે ભગવાન વિવસ્વાન સૂર્યના અંશમાંથી જન્મ લઈને આ પૃથ્વી પર સાવર્ણિક મનુના નામે વિખ્યાત થશો. દેવી વૈશ્યને કહે છે, હે વૈશ્ય શ્રેષ્ઠ, તમે પણ જે વરદાન મારી પાસેથી મેળવવા ઈચ્છા કરી છે તે તમને આપું છું. તમને મોક્ષ સિદ્ધિ માટે જ્ઞાન પ્રાપ્ત થશે. માર્કંડેય ઋષિ કહે છે, આ પ્રમાણે તે બંનેને મનોવાંછિત વરદાનો આપીને તથા તેમના દ્વારા ભક્તિપૂર્વક કરાયેલી પોતાની સ્તુતિ સાંભળીને દેવી અંબિકા તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે દેવી પાસેથી વરદાન મેળવીને ક્ષત્રિય શ્રેષ્ઠ સુરથ સૂર્યના અંશમાંથી જન્મ લઈને સાવર્ણી નામના મનુ થશે. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો સુરથ અને વૈશ્યને વરદાન નામનો 13મો અધ્યાય. ઓમ તત્સત. હવે આપણે સાંભળીએ માને ક્ષમા પ્રાર્થના. જે આપણાથી ભૂલ અપરાધ થઈ હોય તો મા ભગવતી આપણને ક્ષમા કરે અને આપણી સેવાનો સ્વીકાર કરે એ ભાવ સાથે માને ક્ષમા પ્રાર્થના થાય છે. હે પરમેશ્વરી, મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે. આ મારો દાસ છે, આમ સમજીને તમે મારા એ અપરાધને કૃપા કરીને ક્ષમા કરો. હે પરમેશ્વરી, હું આહ્વાન કરવાનું જાણતો નથી, જાણતી નથી, વિસર્જન કરવાનું જાણતો નથી, જાણતી નથી અને પૂજા કરવાનું પણ, માટે આપ મને ક્ષમા કરો. હે દેવી,
મેં મંત્રહીન ક્રિયાહીન ભક્તિહીન જે પૂજા કરી છે તે સર્વે હે સુરેશ્વરી તમારી કૃપાથી પૂર્ણ થાવ. સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે બ્રહ્મા વગેરે દેવતાઓને પણ સુલભ નથી. હે જગદંબિકા, હું અપરાધી છું, પરંતુ તમારા શરણે આવેલ છું. અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું. તમે જેમ ઈચ્છો તેમ કરો. હે દેવી, અજ્ઞાનને લીધે ભૂલથી કે બુદ્ધિ ભ્રાંત થવાને કારણે મેં જે કંઈ ન્યૂનાધિક આચરણ ઓછા કે વધારે પ્રમાણમાં કર્યું હોય તો તે હે પરમેશ્વરી તમે તે બધું ક્ષમા કરો, મારી ઉપર પ્રસન્ન થાવ. હે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી, હે જગન્માતા કામેશ્વરી, તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો અને મારા પર પ્રસન્ન થાવ. હે દેવી, હે સુરેશ્વરી, તમે ગોપનીયમાં પણ ગોપનીય વસ્તુનું રક્ષણ કરનારા છો. મેં નિવેદિત કરેલા આ જપ તમે ગ્રહણ કરો. તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાવ. શરણાગતની પીડા હરનારા, રક્ષા કરનારા હે દેવી, મારી ઉપર પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રી દુર્ગા સપ્તસતી સંપૂર્ણ પાઠ 1 થી 13 અધ્યાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મેં પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો દુર્ગા દેવીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.